આ રામપ્રસાદ બિસ્મિલ ભૂદેવનો દીકરો બોલ્યો હતો કે હું કદાચ સ્મશાનમાં હોય તો સ્મશાનમાંથી બેઠો થઈ અને ભારતને આઝાદ ન કરાવ તો રામપ્રસાદ બિસ્મિલ નહીં. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजू ए कातिल में है. ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे. जब तक है तनों में जान ये रगों में लहू, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे. આવા ક્રાંતિકારીઓના પાત્રો જે છે, છંદો છે, ઝૂલણા છંદો છે, હરિગીત છંદો છે. 9 લાખ પોષણ એકડ ન રહી એ જ હોનલ અવતરી માડીએ જ મઢડે અવતરી માડીએ. અમારા ગામની અંદર આદરિયાણામાં 3 સંતો થઈ ગયા. જે ધરતીમાં હું મોટો થયો, જે ધૂળમાં હું રમીને મોટો થયો, એમાં 3 સંત, મહાન સંત જેને કહી શકાય. એમાં એક અખય ભગત થઈ ગયા, એક મંછાપુરી બાપુ થઈ ગયા. ચક્કરથાળીથી ગામડામાં ક્યાંક જાઉં તો ક્યાંક એવું બને કે સાઉન્ડે ન હોય, એમને બોલવાનું હોય, તોય હું બોલતો. એમ મને એમ થયું કંઈક કરવું છે, એટલે ટૂંકમાં આવી રીતે મેં શરૂઆત કરેલી. કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ તો નિરાકાર મોકાર નૂનમ તુરિયમ અનગિરા જ્ઞાન ગોતી તુમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. વાહ રવિન્દ્રભાઈ, ગુજરાતની અંદર લોક સાહિત્યકારોની સંખ્યા ખૂબ નહિવત છે. એટલે પ્રયત્ન હંમેશા એવો રહ્યો છે કે લોક સાહિત્ય હશે તો લોકો ગામડે ગામડા સુધી સચ્ચાઈ, આપણો ઇતિહાસની વાતો પહોંચાડવામાં આપણે વધારે સફળ થશું. તો અનેક તરવૈયા યુવાનો લોક સાહિત્યકારને આપણે વધારે મહત્ત્વ આપતા હોય છે. હળવદ વિસ્તારની અંદર મિત્રો આજ છે હળવદ વિસ્તારનો એક તરવૈયો યુવાન એટલે રવિન્દ્રભાઈ સોલંકી, લોક સાહિત્યકાર, આજના સુરીલા સંવાદમાં આપણી સાથે જોડાયેલ છે. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. ખૂબ આનંદ થાય છે આજે કે લોક સાહિત્ય મેં કીધું ને, લોક ગાયકો, લોક ગાયિકા એક મર્યાદિત અવસ્થામાં ગણીએ. શું કામ કે ફિક્સ લોકગીતો, લગ્ન ગીતો કે ગીતો એક મર્યાદામાં બંધાય, પરંતુ સાહિત્ય છે ને, સાહિત્ય વિશાળ અર્થની અંદર છે, એની કોઈ મર્યાદા નથી હોતી. આપણું ધરાનું સાહિત્ય છે, દરરોજ કંઈક નવું મળે, નવું આપવાનું. ધર્મ ધુરાન ધરની આ ધરતી, પાંવ કદી નો પાછા ધરતી, અહીં તો માતા પણ સંગ્રામે ચડતી, એના બેટા કોઈ દી કાયર ન હોય. અનેક વાતો કરવી છે. આ વિસ્તારના પ્રોગ્રામથી દુનિયા ઓળખતી સ્વાભાવિક છે, પરંતુ કાર્યક્રમ આમ તો દેશ વિદેશ સમગ્ર દુનિયામાં સુરીલો સંવાદ કાર્યક્રમ જોવાય છે. રવિન્દ્રભાઈ, તોય પણ બેઝિક ભાવે પરિચયથી આમ તો શરૂઆત કરીએ તો આનંદ થશે. વિજયભાઈ, સૌપ્રથમ તો ડીડી ભારતી અને આપનો કોન્સેપ્ટ સુરીલો સંવાદ, અને સાથે સાથે આપ વિજયભાઈ જોટવા, તરવૈયા યુવાન, શરૂઆતથી જેને પહેલું પગથિયું ચડ્યું હોય ત્યાંથી અને આગળ જતા હોય બધા જ કલાકારોનું આપ ઇન્ટરવ્યૂ કરો છો. અને એ આપના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર ડીડી ભારતી યુટ્યુબ ચેનલના માધ્યમ થકી અને આપના જે કલાકારો માટે થઈ અને જે લાગણીના એક તમારા હૃદયની અંદર જે કલાકારો માટે લાગણી છે એના માટે થઈ, અને એમાંથી હું આજ આપના આ પ્લેટફોર્મ એટલે કે ડીડી ભારતીમાં તમારી સમક્ષ મને આવવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે સૌપ્રથમ ડીડી ભારતી, વિજયભાઈ જોટવા આપનો અને સુરીલા સંવાદ આખો આપનો કોન્સેપ્ટ છે, બધાનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. હવે પરિચયમાં આવીએ આપણે. આમ તો શિક્ષકને હું પાછું માસ્તર કહું છું. માસ્તર આ જૂનો શબ્દ પણ મને ગમે. માસ્તર, મા સમાન સ્તર, મા સમાન જ્ઞાન આપે, મા સમાન લાડકોડ કરે બાળકોને, નાના બાળકોને લાડકોડ કરવા પડે. ડાયરેક્ટ તમે સ્ટ્રીક બનીને અભ્યાસ કરાવો તો એ અભ્યાસ નો શીખે નહીં બાળક, એને આનંદ ન આવે. એટલે માસ્તર એટલે શિક્ષક પણ છો, શિક્ષક છો અને સાહિત્યકાર છો, એનો આજ રાજીપો છે. હવે પરિચયથી શરૂઆત કરીએ. જી વિજયભાઈ, મારું નામ રવિન્દ્ર સોલંકી, મારા પિતાજીનું નામ રસિકભાઈ કરશનભાઈ સોલંકી. મારું મૂળ વતન આદરિયાણા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર, ત્યાં મારો જન્મ થયેલો. અને ત્યાર પછી મારું પ્રાથમિક જે શિક્ષણ છે એ મારા ગામમાં જ 1 થી 7 ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો.
પણ એની પહેલાં 1 થી 7માં મારું પહેલું ધોરણનો જે અભ્યાસ છે એમાં મારો મૂળ પાયો પહેલા ધોરણનો એ મારું ભાવનગર જિલ્લાનું ગઢડા તાલુકાનું માંડવધાર ગામ, ત્યાં મારું પહેલા ધોરણનો અભ્યાસ મેં ત્યાંથી શરૂ કરેલો. 1-2 વર્ષ હું ત્યાં ભણ્યો, 1.5 વર્ષ સમથિંગ. ત્યાં મારા કાકા પોતે અશ્વિનભાઈ સોલંકી શિક્ષકમાં હતા, એટલે મને ત્યાં લઈ ગયેલા કાકા. પછી ત્યાંથી પછી હું 1.5-2 વર્ષે પછી ઘરે આવ્યો આદરિયાણા. ત્યાર પછીનો અભ્યાસ મારો 7મા ધોરણ સુધી પ્રાથમિક મારો આદરિયાણા ગામમાં રહ્યો. વચ્ચે પાછો ધાંગધ્રા તાલુકાનો દુદાપુર ગામ છે, ત્યાં હું 5મા ધોરણમાં પાછો અભ્યાસ અર્થે પાછા કાકા મને અહીંયા લઈ ગયેલા. જ્યારે ભાવનગરથી એમની ટ્રાન્સફર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના દુદાપુરમાં થઈ ત્યારે. એ પછી થોડો ટાઈમ રહી વળી પાછો આદરિયાણા ગયો, અને ત્યાં પછી 8મું 9મું અને 10મા સુધીનો અભ્યાસ મેં ત્યાં ગામમાં કર્યો. ત્યાર પછી અભ્યાસની અંદર 11-12 કરવાનું જ્યારે થયું ત્યારે પહેલાં મને 11મા ધોરણની અંદર મને અમદાવાદ મૂકેલો હોસ્ટેલમાં, પણ ઘરની લાગણી એટલી બધી કે મને ફાવે નહીં ત્યાં. પછી હું પાછો આવ્યો, એટલે વળી પાછા કાકા મને 11મા ધોરણમાં એમના ત્યાં દુદાપુર લઈ ગયા, અને ધાંગધ્રા સર અજીતસિંહજી હાઈસ્કૂલ છે, આજની તારીખમાં પણ છે. અને સર અજીતસિંહજી જ્યારે સ્ટેટ હતા ત્યારની તો વાતો ઘણી બધી છે, પણ એ હાઈસ્કૂલની અંદર મેં 11મું ધોરણ ભણ્યો. 11મા ધોરણમાં 6-1 મહિના રહ્યો, પણ થોડીક મિત્રતા મારી એવી બધી થઈ ગઈ, કારણ કે ધાંગધ્રા અમારું પરગણું એટલે આમ થોડુંક આમ માથા ભારે કહેવાય. મૂળ તો સ્ટેટ ને. હા, મૂળ સ્ટેટ. તો પછી મને કાકાએ એવું કીધું કે હવે આને અહીંયા નથી રાખવો. ઘરે એવી રીતે વાત કરી કે આને મિત્રતા એવી થઈ ગઈ છે, આને પાછા ઘરે લઈ જાઓ. તો વળી પાછો હું મારા વતનમાં આદરિયાણા ગયો. પછી ત્યાંથી પાછું મેં 11-12 માંડલથી પૂરું કર્યું, અમદાવાદ જિલ્લાનું. 12મું ધોરણ ભણ્યા પછી આ અભ્યાસની થોડી વાત કરું છું. પછી 12મા ધોરણમાં ટકા સારા આવ્યા, અને મને CPED ની અંદર, એટલે કે ફિઝિકલ એજ્યુકેશન ટીચર જેને કહી શકાય, એ CPED ની અંદર હું અભ્યાસ માટે 2 વર્ષ ગયો. CPED કર્યા પછી મને વચ્ચે થોડોક ગેપ થયો. એમાં કારણ કે એવું હતું કે સરકારના નિયમ અનુસાર વચ્ચે ભરતી ન થઈ શિક્ષક તરીકેની. તો એ ભરતી થઈ પછી હું શિક્ષકમાં લાગ્યો, સૌ પહેલાં કચ્છ જિલ્લામાં. અચ્છા. અને કચ્છ જિલ્લામાં લાગ્યો પછી કચ્છની ધરતી તો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ પરંપરા કચ્છની ધરોહર કંઈક જુદી છે. તો આવી રીતે ટૂંકમાં ત્યાં સુધી આ મારી અભ્યાસથી લઈ અને મારી આ નોકરી સુધીની આ સફર રહી. અને એ સફરની અંદર ઘણા બધા મિત્રો મને મળ્યા. મારું મૂળ ગામ આદરિયાણા, તો મારા મિત્ર જે છે બધા બાળપણના એ બધા ગઢવી. અમારું ગામ મૂળ કેસરિયા શાખના ઘણા બધા ખોરડા છે, અહીંયા 25 ખોરડા. મારા નાનપણથી બધા જ મિત્રો ગઢવી ચારણો, અને એમના ભેગું બાળપણ રમીનું મોટો છે, બાળપણમાં એમની સાથે રમીને. તો પછી આ સાહિત્ય ક્ષેત્રે ટૂંકમાં મને જે બાળપણથી મળ્યું એક મિત્રતાના નાતે વધારે મળ્યું, કારણ કે બધા ચારણો મિત્રો હતા, તો એમની પાસેથી કંઈક સાંભળવા મળતું, કંઈક શીખવા મળતું. એમ કરતાં કરતાં આ લોક સાહિત્યના મન સુધી આટલે સુધી પહોંચીને તમારી સમક્ષ આવ્યો છું. આ રાજીપો થાય છે. આપણે કહે ને જેવો સંગ એવો રંગ. હા, સામાન્ય રીતે, કારણ કે ચારણની, જગદંબાની અનેક રચનાઓ, આઈમાના દુહા, છંદ ધીરે ધીરે આપણે સાંભળતા હોય. જોકે અત્યારે ગરમીનો માહોલ ખૂબ છે, અને સ્ટેજ હોય ને સ્ટેજ એ જવાબદારી ભરેલું છે. સ્ટેજ ઉપર જાય એટલે ગરમી પણ, ને ગરમીમાંથી પસાર થઈ જાય ને ત્યારે સફળ કલાકાર થઈ છે. સાચી વાત. એટલે મૂળ પાયા ઉપર આવીએ, સાહિત્યના મૂળ પાયા ઉપર આવવું છે મારે. સહજ ભાવે સાહિત્યની જે શરૂઆત થાય છે ને, પાયાથી બીજ રોપાતા હોય છે, સ્વાભાવિક છે. ભલે તમને શિક્ષક તરીકે જોબ મળી, ત્યારબાદ ગઢવી ચારણ પરિવારમાં સાનિધ્ય, એમના મિત્રો, પણ તે પહેલાં બેક સાઈડ થોડી વાર જઈએ આપણે. અને સ્કૂલના કાર્યક્રમોમાં આમ તો પ્રેરણા મળતી, બાલ સભા કહીએ છીએ આપણે. તો બેકગ્રાઉન્ડ એની આગળનું કઈ હું સાહિત્યનું પરિવારમાં માહોલ, એ થોડું બેકગ્રાઉન્ડ. વિજયભાઈ, પ્રાથમિક શિક્ષણ મેં ગામમાંથી પૂરું કર્યું, માધ્યમિક શિક્ષણ પણ ગામમાંથી પૂરું કર્યું. ત્યાં સુધી મને રસ ખરો, પણ હું શરમાતો બહુ. જાહેરમાં ક્યાંક બોલવું હોય તો મને ખૂબ શરમ આવે, એટલે હું ક્યાંય એમ પ્રાર્થનાની અંદર રજૂ ન કરું. પણ મૂળ આ તમે કીધું પરિવારની જે વાત કરી, એમાં મારા દાદા કરશન દાદા મારા, અને આજની તારીખમાં એમ કે કરશન ભગતના દીકરાનો દીકરો, અને એમની કંઈક પુનઈ હતી, એટલે આ મને નોકરી મળી કે આ ક્ષેત્રમાં જે છું એ છું, એમના આશીર્વાદ થકી. તો મારા દાદા છે ને ખૂબ સારા ભજન ગાતા, અને દરરોજ એવું નહીં કે ક્યાંય બારગામ પ્રોગ્રામમાં પ્રોફેશનલ એવી રીતે નહીં, પણ દરરોજ અમારા ગામમાં ચોરો છે, અખઈ ભગતનો ચોરો છે. અમારા ગામની અંદર આદરિયાણામાં 3 સંતો થઈ ગયા. જે ધરતીમાં હું મોટો થયો, જે ધૂળમાં હું રમીને મોટો થયો, એમાં 3 સંત, મહાન સંત જેને કહી શકાય. એમાં એક અખઈ ભગત થઈ ગયા, એક મનસાપુરી બાપુ થઈ ગયા. મનસાપુરી બાપુની તો એક એવી કહાની છે, એવી એક ઘટના બની ગયેલી, એક ઇતિહાસ એવો પડ્યો છે એની પાછળ,
કે મઠની જગ્યા જેને કહેવાય મઠાધિપતિ, આવી બહુ જાગીરની જગ્યા કહેવાય. તો વર્ષો પહેલાં વિજયભાઈ ગામડાના એ આપણા પરિવારો હતા, એમાં દરરોજ મઠમાંથી છાશ લઈ આવતા. તો સવારે રોજ છાશ લેવા ઘણા બધા કુટુંબ પરિવારો અહીંયા જતા મઠમાં, અને દરરોજ અહીંયા સવારમાં વહેલા 4:30-5 વાગે વલોણા હતા પહેલાં તો મોટા, એમાં એ વલોય અને છાશ લેતા. કોઈના પૈસા ન લેતા છાશના, એ તો પ્રસાદી તરીકે આખું ગામ લઈ જતું. તો આખું ગામ અહીંયા પ્રસાદી લેવા છાશની આવે સવારમાં. પછી એક વખત આ ઘટના એવી બનેલી ત્યાં, આ બધી વાતો મેં સાંભળેલી મારા ગામમાંથી, મારા પરિવારમાંથી અને બધા પાસેથી, મિત્રો પાસેથી, કે એક વખત આખો નાગ જે હતો ને, એ નાગ હરપ આખો એમાં ઝેરાઈ ગયો. કારણ કે પહેલાં તો લાઇટની આવી કાંઈ વ્યવસ્થા નહોતી, એટલું બધું કાંઈ નહીં. તો કઈ રીતે સાપ અંદર જતો રહ્યો છે એ તો ભગવાન મહાદેવ જાણે, પણ ટૂંકમાં આખો નાગ ઝેરાઈ ગયો આની અંદર, કોઈને ખબર ન રહી. આખું ગામ છાશ લઈ ગયું, આખા ગામે છાશ પીધી, પણ કોઈને કાંઈ થયું નહીં. આ મહાદેવની કૃપા છે, ભગવાન મહાદેવના અત્યારે દિવસો હાલે છે. પછી એમાં બન્યું એવું કે ખબર એવી રીતે પડી કે છાશ જે વલોઈ અને પછી છેલ્લે જે વધે ને, એમાં નાગ દાદા જે વલોઈ ગયા છે, તો એમાં છેલ્લે નાગ દાદાના એવા ટૂંકમાં અંદરથી કણો મળી આવ્યા કે એની કાચડી કે એના જે કંઈ અંગો કેવું. પછી ખબર પડી કે ઓહ, આ તો અદ્ભુત આવી એક ઘટના બની ગઈ. આખા ગામે છાશ પીધી, નાગ આખા વલોઈ ગયા, છતાં કોઈને કાંઈ થયું નહીં. તો આ મનસાપુરી દાદા એ પણ મારા ગામ આદરિયાણામાં થઈ ગયા, અને એક સિદ્ધ સ્વરૂપજી બાપુ હતા. આ 3 મહાન સંતો જેને કહી શકાય, એ અમારું આ આદરિયાણામાં મારું મૂળ ગામ છે ત્યાં થઈ ગયા. અને એ ધરતીમાં મને જન્મ મળ્યો અને એ ધૂળમાં રમીને મોટો થયો, એટલે હું જાતને ધન્ય અનુભવું છું. મારા દાદા જે કીધું એમ, પરિવારમાંથી દાદા ભજન બહુ સારા ગાતા, અને પેટી છે તો આમ કરીને આમ આવી રીતે ઢીંચણે ચડાઈ અને ગાતા હોય તો આમ નસું ફૂલી જાય. કારણ કે પહેલાં તો એવી કાંઈ વ્યવસ્થા કે એવા માઇકની આવી તો હતી નહીં, મોટા માઇક એવા સાઉન્ડ નહોતા, સાદું બેઠક હોય અને રોજ એ ચોરે જઈ અને ધૂન અને ભજન કરતા. તો આ કંઈક એમની કૃપા ઉતરી હશે, એના થકી આ કંઈક થોડું ઘણું હું બોલી શકું છું, ગાઈ શકું છું. અમારા ગામની અંદર એક ભજન મંડળ, આદરિયાણાનું અમારું ભજન મંડળ છે. શ્રાવણ મહિનાની અંદર દરરોજ અલગ અલગ ઘરે ભજનો હોય. તો આમાંથી પણ મને એક પ્રેરણા મળી. લગભગ 35 વર્ષથી અખંડ જ્યોત દર વર્ષે આખો મહિનો ચાલે છે. અને બીજું કે આ ક્ષેત્રમાં આગળ ચાલતા મને અનેક મિત્રોએ સપોર્ટ કરેલો. એમાં જ્યારે હું આ બાજુ નોકરીમાં આવ્યો પછી આપ જાણતા હશો જયમંતભાઈ દવે, ગુજરાતનું એક એવું ઘરેણું છે અડાભીડ. એમને એવું લાગ્યું કે આ છોકરો સારું બોલે, યુવાન સારું બોલે છે. તો મને ઘણી વખત એ કે તમે સારું બોલો છો. પછી એ મને પ્રોગ્રામમાં ધીમે એક પછી એક પગથિયું ચડાવતા ગયા. તો જયમંતભાઈનો જેટલો આભાર માનું એટલો આ ડીડી ભારતી માધ્યમ થકી ઓછો પડે. સાથે અમારા હળવદ અકાબા ગઢવી છે, તો એમને પણ મને ટૂંકમાં ક્ષેત્રમાં સપોર્ટ કરેલો કે તું સારું બોલે છે, આગળ જઈ શકીશ. તો આવી રીતે મને ખૂબ સપોર્ટ મળ્યો. એના સિવાય જ્યારે હું પ્રોગ્રામમાં જતો ત્યારે મારી સાથે મિત્ર તરીકે અમારા ગોપાલસિંહ ઝાલા, મારા મિત્ર, મારા ભાઈ જેવા મિત્ર, મારી સાથે ગાડી ચલાવીને પોતે ભેગા આવતા. ગાડી તો હમણાં લીધી, એની પહેલાં બાઇકમાં પણ ઠંડી હોય, વરસાદ હોય, તો વરસાદમાં વરસતા ટાઢમાં ઠરતા અમે 2 પ્રોગ્રામ કરવા જતા બાઇક લઈને. કારણ કે બજેટ તો કોઈ આપતું નહીં મને. એ વખતે આપ્યો તો 200-500 રૂપિયા બજેટ હોય, શરૂઆતના બજેટો તો કેવો હોય આપ જાણો છો. પછી ધીમે ગાડી લીધી, ત્યાર પછી મને મિત્રોનો ઘણો સપોર્ટ મળતો ગયો. એમાં અમારા એક મિત્ર છે સુરેન્દ્રસિંહ ટાક, પોતે શિક્ષક છે વેલાડામાં પ્રિન્સિપાલ, એમનો સપોર્ટ કાયમ ભેગા હોય. અમારે ભાઈ એક નરેન્દ્રભાઈ છે, વિશાલભાઈ છે, આમ અનેક મિત્રો, ઉમેશભાઈ છે. અહીંથી આ માધ્યમથી કદાચ બધાના નામ ના લઈ શકાય, પણ જેને મને સપોર્ટ કર્યો છે દિલથી, હૃદયથી, એ બધાનો ડીડી ભારતી માધ્યમના આ મંચ થકી હું બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરિવારમાંથી પણ મને સપોર્ટ મળ્યો, કારણ કે પરિવારની અંદર આપણો પરિવાર રાજી ન હોય તો આપણે પ્રોગ્રામ ન કરી શકીએ. તો જ્યારે હું આ ક્ષેત્રમાં જ્યારે આવ્યો ત્યારે સૌ પહેલાં મેં એવું વિચાર્યું હતું કે આ નોકરી છે એમાંથી મારે કંઈક બીજી નોકરી ઊંચી લેવી છે. શિક્ષક તરીકે તો છું જ, તો મેં એવું વિચાર્યું હતું કે હું PSI બનું. પછી મારા ધર્મપત્ની એમ કીધું કે તમે એ લાઈન રહેવા દો, તમે ડાયરામાં આટલું આગળ જાઓ છો તો તમે સારું એમાં કરો. પછી એની મને એક પ્રેરણા મળી, પરિવારનો સપોર્ટ મળ્યો, માતા પિતાના તો ખૂબ આશીર્વાદ હોય, માતાજી ભગવાનના આશીર્વાદ હોય, પણ સાથે મા બાપના આશીર્વાદ હોય તો તમે જીવનમાં કંઈક આગળ પ્રગતિ કરી શકતા હો છો. તો માતા પિતાના આશીર્વાદ, પરિવારનો પ્રેમ, આપણી દીકરી હોય તો આપણે ઘરેથી નીકળતા હોય તો એને આપણે પગે લાગીને નીકળીએ તો માતાજી ભગવાનની કૃપાથી કોઈ વાળ વાંકો ન કરી શકે. તો આવી પરિવારના આશીર્વાદ પ્રેમ મને ખૂબ મળ્યો છે. એટલે કે પહેલાં વચ્ચે એમ તો કંઈક સાહિત્યનો મુદ્દો સાંભળી લઈએ, કોઈ રચના સાંભળીએ આપણે. જી આમ તો ઘણા બધા છંદો છે, ઝૂલણા છંદો છે, હરિગીત છંદો છે, પછી છંદના સપાકરા છંદો છે, આવા ઘણા બધા છંદોના પ્રકાર છે. એમાં હરિગીત છંદની
એક મેં આલ્બમ બનાવેલું માં સોનબાઈમાંનું, જ્યારે 100મો જન્મોત્સવ હતો માનો અચ્છા. મઢડા સોનબાઈમાં. આજે તો આખી દુનિયા માને છે, અને જેને જેને ભરોસો રાખ્યો છે માની માથે એની આબરૂનો કોઈ દી વિલામ નથી થવા દીધો. એવી ભગવતી મઢડાવાડીમાં હોનબાઈમાંનો 100મો જન્મોત્સવ મેં જ્યારે એક આલ્બમ સોંગ બનાવેલું એની એક કડી આપને સંભળાવું કે બ્રહ્મલોક મઢડાના અમીર ભગીરથ શિવ સોરઠ સિદ્ધરી વહ ધાર ખડ ખડ નીર નિર્મળ જ્યાં આઈ ગંગા અવતરી અનયો ધાર વાતન સગર ચારણ એક નાના નેહડા માની સરી 9 લાખ પોષણ એકડ નરહી એ જ હોનલ અવતરી માડીએ જ મઢડે અવતરી માડીએ જ હોનલ અવતરી. વાહ વાહ, ક્યાં બાત. પ્રથમ કઈ રીતે આમ સાહિત્યની શરૂઆત થઈ? કોઈ આલ્બમ પ્રથમ બનાવેલો કે? ના વિજયભાઈ, આલ્બમ તો મેં હમણાં બનાવ્યો 100મો જન્મોત્સવ હતો ને ત્યારે. પણ પ્રથમ શરૂઆતમાં જ્યારે હું કચ્છ જિલ્લામાં નોકરીએ લાગ્યો એટલે પહેલા જ 15મી ઓગસ્ટ જ્યારે પહેલી વખત આવી ત્યારે મેં એન્કરિંગ કર્યું. તો ગામના લોકોએ મને સાંભળ્યો. પછી એ 15મી ઓગસ્ટ પછી થોડા જ દિવસની અંદર એ ગામની અંદર ડાંગરેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. જંગીમાં આયરની ઘણી બધી વસ્તી છે, ઘણા બધા ઘરો પરિવાર ત્યાં રહે છે. તો એમાંથી ડાંગરેશ્વર મહાદેવનું મંદિર, જે ડાંગર પરિવાર જે છે એમનું મંદિર ડાંગરેશ્વર મહાદેવ, અને ત્યાં કથા બેઠેલી, શ્રીમદ ભાગવત કથા. અને એ વખતે મને ગામના સરપંચ રણછોડભાઈ પટેલ, મને હજી યાદ છે, એમનો ફોન આવેલો. મને કે રવિન્દ્રભાઈ, આપણા ગામની અંદર એક આવો કાર્યક્રમ છે અને એમાં તમારે સંચાલન કરવાનું છે, લોકસાહિત્ય પીરસવાનું છે. મેં આ પાડી દીધી, મને તો કાંઈ ખબર પડે નહીં. અને પહેલી વખત આ કાર્યક્રમ, અને એ વખતે શૈલેષ મહારાજ, ઈશ્વર ભાલાણી અને જીતુ બગડાની ટીમ અને વેગળ સાઉન્ડ, મને કાંઈ સૂરની ખબર ન પડે, ના મને ગાતા આવડે, ગાવતો બસુરો થઈ જવું, બોલું તો બોલતા ન આવડે, એવું કાંઈ થ્રો ન થાય. આમ શીખવાની શરૂઆત જે મેં પહેલી કરેલી, અને હજી એ શીખું છું વિજયભાઈ, હજી શીખું છું. પણ આ મારો પહેલો પ્રોગ્રામ ત્યાં થયેલો. અને એ પહેલા પ્રોગ્રામ જે મેં કર્યો પછી લોકોના ઓડિયન્સમાં આપણે આમ નજર નાખીએ ને આપણે, એટલે ખબર પડે કે ઓડિયન્સને કેટલી મજા આવે છે, કેટલી નથી મજા આવતી. તો મને એવું ફીલ થયું કે હું બોલું છું, ગાઉં છું, એ લોકોને મજા નથી આવતી એમ. પછી તો મને ઘણું દુઃખ થયું કે હજી આવડા મોટા જે સ્ટેજ છે એ લેવલનો તો હું કલાકાર નથી, તો મારે ન બેસવું જોઈએ આવા સ્ટેજની માથે. હજી તો મારે ઘણું બધું શીખવું જોઈએ. પછી એ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું હોત તો કદાચ લોકોએ સ્વીકાર્યો હોત. આ મારી સ્ટેજની પહેલી શરૂઆત થઈ. પછી કઈ રીતે ક્રમશ? પછી ટૂંકમાં જંગીમાં હું 7.5 વર્ષ મેં નોકરી કરી, અહીંયા રહ્યો. પછી તો આમ મને બહુ બીક લાગતી, કારણ કે મને ખ્યાલ હતો કે હું ગાઉં તો સૂરની બહાર નીકળી જાઉં છું, બોલું તો બરાબર થ્રો નથી થતો. એટલે પછી મેં એવું વિચાર્યું કે હવે મારે આ લાઇનમાં, ફિલ્ડમાં નથી જવું એમ. પણ સંજોગો વસાત ત્યાંથી મારી ટ્રાન્સફર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ, અને ધ્રાંગધ્રા તાલુકાનું રામપરા ગામ અમારું, અને રામપરા ગામની અંદર પોસ્ટિંગ થયું. એટલે પહેલી જ મહાશિવરાત્રિ જ્યારે આવી, અહીંયા હું આવી ગયો પછીની ફેબ્રુઆરી મહિનામાં. તો એ વખતે રામપરામાં દુધેશ્વર મહાદેવનું મંદિર છે. એ દુધેશ્વર મહાદેવ મંદિરમાં ભજનનો કાર્યક્રમ, મેં 12 પોસ્ટર વાંચ્યું. કોંઢથી હું અપડાઉન કરતો તો મેં પોસ્ટર વાંચ્યું, અહીંયા ભજનનો કાર્યક્રમ હતો. તો બાપુનો નંબર લખેલો. તો બાપુને મેં ફોન કર્યો, મહેશગીરી બાપુ મને હૃદયથી માને, મને ખૂબ પ્રેમ આપે. તો બાપુને મેં કીધું બાપુ આવી રીતે ભજનનો કાર્યક્રમ છે અને મને બાપુ રસ છે, જો તમે કહેતા હોય તો હું આવું એમ. તો મને કે કાંઈ વાંધો નહીં, આવો. હું એમને નહોતો ઓળખતો, એ મને પણ નહોતા ઓળખતા. પણ ટૂંકમાં આવી રીતે પહેલી વખત હું પછી ત્યાં ગયો અને પરફોર્મન્સ કર્યું. થોડી તૈયારી કરીને ગયો. મેં કીધું આજે ભલે થોડું બોલું પણ થોડી તૈયારી કરું તો વધારે મજા આવશે. મને એ વખતે આ સૂરની કાંઈ ખબર ન પડે કે આને 2 કાળી કહેવાય, આને 5 કાળી કહેવાય, આને આવું કોઈ જ્ઞાન નહીં, આ સફેદ, આ કાળી, આ હાર્મોનિયમ બાબતનું. તો એ વખતે મને આનું કંઈ સેટ કરતા તબલા બેન્જો સાથે ન આવડે, એમને ગાઈ નાખતો ટૂંકમાં જેવું આવડે એવું. તો થોડું ઘણું મેં ગાયું. મને ખ્યાલ પણ પડ્યો કે હજી બરાબર પરફોર્મ નથી કરી શકતો હું. પણ છતાં બાપુએ મને એમ કીધું કે રવિન્દ્રભાઈ, તમે સારો પ્રયત્ન કરીને ગાવાનો કર્યો છે, સારું બોલ્યા છો, મને આનંદ થયો એમ. આવી રીતે પછી મેં પ્રોગ્રામની શરૂઆત કરી. પછી ત્યાં થોડા દિવસ પછી જ પાછી એક કથા મોટી ત્યાં બેઠી, અને એમાં લગભગ 4 થી 5 કાર્યક્રમ હતા. એમાં 4-5 કાર્યક્રમ હતા. તો બાપુએ મને એવું કીધું, મને કે બેટા આ તારું ઘર છે, અહીંયા જ્યારે પણ કાર્યક્રમ હોય ગમે ત્યારે તારે આવવાની છૂટ છે, તારા માટે ગમે ત્યારે આવવાનું. એટલે હું દરરોજ અહીંયા પ્રોગ્રામમાં જતો, રોજ રાત્રે. પણ એ વખતે મને આમાં કંઈ હજી સેટ કરવાની ખબર ન પડે. અલગ અલગ કાર્યક્રમો હતા. એમાં અમારું હળવદનું ઘરેણું, વચ્ચે એ પણ વાત કરી દઉં. જયમંતભાઈ દવે, આપે નામ સાંભળ્યું હશે. એક દિવસ એમનો કાર્યક્રમ હતો. એ મને નહોતા ઓળખતા, હું એમને પણ નહોતો ઓળખતો. તો જયમંતભાઈનો રાઉન્ડ પૂરો થયો પછી એમને કીધું મને કે આ ભાઈને બેસાડો એમ, હજી
તો પછી હું બેઠો અને એ વખતે મને ધીમે ધીમે ટૂંકમાં આવી રીતે શરૂઆત મેં કરી, મારા જર્ની મેં જે છે એમાં શરૂઆત કરી. એમાં એ વખતે આનું હજી હાર્મોનિયમનું એટલું બધું નોલેજ નહીં. પછી મને એક ભાઈ છે એમને કીધું મને કે તમે આ રીતે સૂર જે છે ને એને તમે તબલા સાથે બેન્જો સાથે મેચ કરો અને પછી જો તમે ગાશો ને તો તમે સૂરમાં ગાઈ શકશો. અચ્છા. ત્યારે મને ખબર પડી કે મારો સૂર અહીંયાથી છે અને મારે બેન્જો સાથે તબલા સાથે આવી રીતે મારે સેટ કરવું જોઈએ. ક્યાં બાત, ક્યાં બાત. અને પછી ધીમે ધીમે હું એંજાર રહેતો, મારી નોકરી પછી ત્યાંથી રામપરાથી ટ્રાન્સફર થઈને એંજાર ગયો. તો પછી આજુબાજુમાં ગામમાં ક્યાંક ઠાકર થાળી હોય, અમારે દર બીજના ભજન રણમલપુર જે અમારું મંડળ હતું, મિત્રો બધા હતા તો અહીંયા કરતા. તો મારા એક મિત્ર છે એમને મને કીધું કે રાકેશભાઈ ત્યાં એક ઉમેશભાઈ છે એમને કીધું કે અહીંયા રોજ દર બીજે ભજન થાય છે. પછી હું બીજે જવાનું ચાલુ કરું. અહીંયા તો હજુ તબલા વગાડવામાં એટલા બધા કોઈ પાવરફુલ કોઈ ઉસ્તાદ ન હોય, બેન્જો તો હોય જ નહીં, હાર્મોનિયમ નાનું એવું હોય. તો એમાંથી હું ધીમે ધીમે મને એમ થયું કે આમાં કંઈક કરવું છે એમ. તો 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક આમ બોલવા માટે મને કોન્ફિડન્સ આવતો ગયો અને આવી રીતે મેં પ્રોગ્રામને ધીમે ધીમે આવી રીતે નાના નાની ઠાકર થાળીથી ગામડામાં ક્યાંક જાઉં તો ક્યાંક એવું બને કે સાઉન્ડે ન હોય, એમને બોલવાનું હોય તોય હું બોલતો એમ. મને એમ થયું કંઈક કરવું છે એટલે ટૂંકમાં આવી રીતે મેં શરૂઆત કરેલી. સમય મળે ને બાકાજી બોલાવલા સાદી શૈલી વચ્ચે આપણે કોઈ તમારી પ્રિય એવી રચના હોય, કોઈ એવી વાત હોય, લોક સાહિત્યમાં તમને ગમતી બાબત કોઈ પણ એવી નાની વાત હોય 2 મિનિટ કોઈ પણ વસ્તુ હોય એ વચ્ચે યાદી કરાવવાની. વિજયભાઈ, મને સૌથી જો વધારે ગમતું હોય, આમ તો બધું જ મને બોલવું ગમે છે, પણ મને ગમતું બોલવાનું વધારે મને ક્રાંતિકારીઓ વિશે વધારે બોલવું ગમે છે. જીટીપીએલ ડાયરો ચેનલમાં મેં 6 રેકોર્ડિંગ કર્યા. મંગલભાઈને ખૂબ ગમ્યું મારા રેકોર્ડિંગ. અવારનવાર હજી મને ફોન કરે, મારી અનુકૂળતા હું જ્યારે જીટીપીએલ ડાયરો ચેનલ હોય તો હું રેકોર્ડિંગ કરવા જાઉં. મેં 6 જે રેકોર્ડિંગ કર્યા ને એ 6 છે મેં ક્રાંતિકારીઓના જ કર્યા. વાસુદેવ બળવંત ફડકે, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, આપણે સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણ વર્મા, વાસુદેવ બળવંત ફડકે, ચંદ્રશેખર આઝાદ, આ બધા મેં ટૂંકમાં ક્રાંતિકારીઓના રેકોર્ડિંગ જે કર્યા. તો જ્યાં પણ આજે કાર્યક્રમ હોય તો હું એકાદ ક્રાંતિકારીને સ્ટેજ ઉપરથી કાયમ યાદ કરું છું. તો આવો એક ક્રાંતિકારી કે જેને ભારતમાં પહેલી વહેલી સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી. આજના યુવાનોને ડીડી ભારતી ચેનલના માધ્યમથી હું એમ કહું છું કે આવા પાત્રોને ક્યારેક તમે વાંચો તો મને તમને ખબર પડે કે જેને દેશ માટે, જેને ધર્મ માટે, મારા ને તમારા જે ભગવા લહેરાય છે એના માટે થઈ અને ખોડિયા ખાલી કરી દીધા. તો આવો એક ક્રાંતિકારી કે જેને ભારતમાં પહેલા વહેલા સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત જેને કરી એવો એક ક્રાંતિકારી એટલે વાસુદેવ બળવંત ફડકે હતો, જે પુણેમાં નોકરી કરતો અને નોકરીથી કંટાળી, અંગ્રેજ સરકાર જે હતા એના અન્યાય, એના ત્રાસથી કંટાળી અને નોકરીને ઠોકર મારી અને વાસુદેવ બળવંત ફડકે ત્યાંથી નીકળી ગયો. અને નીકળ્યા પછી એને નક્કી કર્યું જ્યાં સુધી ભારત દેશને આઝાદ ન કરાવું ત્યાં સુધી મારા કપાળે ચંદનનું તિલક નહીં કરું અને ત્યાં સુધી મારા કોઈ દિવસ કેશ કર્તન નહીં કરાવું, આ મારી પ્રતિજ્ઞા છે. આવું વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા લીધા પછી એને રાત દિવસ એક કરી બધા યુવાનોને ભેગા કરતો, બંદૂકો ચલાવવાની તાલીમ આપે, અંગ્રેજો જે હોય અંગ્રેજોની તિજોરીઓ લૂંટે, થાણાની ઉપર હુમલા કરે, આવી બધી પ્રવૃત્તિઓ વાસુદેવ બળવંત ફડકે શરૂ કરેલી. અને ત્યાર પછી અંગ્રેજ સરકારે વાસુદેવ બળવંત ફડકેને પકડવા માટે ઇનામ જાહેર કરેલું કે કોઈ પણ ભોગે વાસુદેવ બળવંત ફડકેને પકડવામાં આવે. અને તેથી વાસુદેવ બળવંત ફડકે કોઈને હાથમાં નહોતો આવતો. અને એમાં બન્યું એવું કે હૈદરાબાદના નાનકડા એક ગામડાની અંદર વાસુદેવ બળવંત ફડકે સૂતા હતા. હૈદરાબાદની અંદર નાનકડા પંખીના માળા જેવડું ગામ હશે. રાતે 3 વાગ્યાનો સમય હતો. વાસુદેવ બળવંત ફડકે આરામમાં હતા, નીંદરમાં હતા. અને એમાં અંગ્રેજી સરકારના જે પોલીસ અધિકારીઓ આવ્યા અને વાસુદેવ બળવંત ફડકેને પકડી લીધો, પકડીને જેલમાં નાખી દીધો. જેલમાં નાખ્યા પછી વાસુદેવ બળવંત ફડકે સૂતા નથી, એને નીંદર નથી આવતી. એને નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે મારે ભારત દેશને આઝાદ કરવો છે. અને પછી એ જેલની દિવાલો હતી એ દિવાલો કૂદી અને વાસુદેવ બળવંત ફડકે ભાગી ગયા. અંગ્રેજના જે સિપાહીઓ હતા, પોલીસ અધિકારીઓ, એની પાછળ દોડ્યા. 25 કિલોમીટરની દોડ દોડ્યો વાસુદેવ બળવંત ફડકે. 25 કિલોમીટર દોડ દોડ્યા પછી થાકી ગયો, શરીર છે હાવ થાકી ગયું. પછી તો એનર્જી એની પાસે હોય નહીં એટલે થાક લાગ્યો, પડી ગયો. એમાં અંગ્રેજના સરકારના જે અધિકારીઓ હતા, પોલીસના સિપાહીઓ ના બધા હતા, તો એમની પાસે તો વાહનો હોય, ઘોડા હોય. પછી 25 કિલોમીટરની દોડ દોડ્યા પછી વાસુદેવ બળવંત ફડકેને પકડવામાં આવે, બીજી વખત જેલમાં નાખી દીધો. અને પછી અંગ્રેજના અધિકારીઓએ એવું કીધું કે વાસુદેવ બળવંત ફડકેની ઉપર અત્યાચાર કરો, અન્યાય કરો, જે કરો એ, પણ હવે પછી આ બહાર ન નીકળવું જોઈએ. પછી એની ઉપર એટલો બધો ત્રાસ ગુજાર્યો, એની માથે એટલો બધો અન્યાય કર્યો, અત્યાચાર કર્યો એની ઉપર. અને વાસુદેવ બળવંત ફડકે 1883ની ફેબ્રુઆરી મહિનામાં, 1883 ફેબ્રુઆરી મહિનો હતો, અને એડન નામની જેલમાં વાસુદેવ બળવંત ફડકે જે હતો એને ખોડિયું ખાલી કરી અને ભારત દેશ માટે આઝાદ થઈ ગયો. તો આવા ક્રાંતિકારીઓને જે વાતું છે
એ મને કરવી ખૂબ ગમે છે. હમ આજની યુવા પેઢીને હું એમ કહું છું કે તમે ક્રિકેટની અંદર આટલો બધો સમય કાઢો છો, બીજી ત્રીજી પ્રવૃત્તિઓમાં મોબાઈલમાં આવો બધો સમય કાઢો છો, તો ક્યારેક આવા ક્રાંતિકારીને વાંચો તો મને ને તમને ખબર પડે. આ રામપ્રસાદ બિસ્મિલ ભૂદેવનો દીકરો બોલ્યો હતો કે હું કદાચ સ્મશાનમાં હોય તો સ્મશાનમાંથી બેઠો થઈ અને ભારતને આઝાદ ન કરાવ તો રામપ્રસાદ બિસ્મિલ નહીં. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है और देखना ये जोर कितना बाजू कातिल में है. ए मालिक तेरी रजा रहे और तू ही तू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू रहे, जब तक है तनों में जान ये रगों में लहू, तेरा हो जिक्र या तेरी ही जुस्तजू रहे, बाकी न मैं रहूं न मेरी आरजू રહે. આવા ક્રાંતિકારીઓના પાત્રો જે છે એ એક એક સ્ટેજ ઉપરથી ક્યાંક રજૂ કરું તો મને ખૂબ આનંદ આવે છે. ઠીક થાવું ને તલ ઠરવું, કરવું પરહિતનું કામ, પોતે કરવું અને બીજાને તારવું, આ તો વહમું છે વિષય. જય હો જય હો જય હો. આવા ક્રાંતિના અનેક કામ કરી ગયા હોય એમને હજારો વંદન છે, પણ આજ લોક સાહિત્યની વાતો ખૂટે નહીં, જી આનો અંત ન હોય. જી સમયની આપણે પાબંદી છે, હા, હા. પણ ભવિષ્યમાં હાજી. અનેક લોક સાહિત્યની વાતો, વિવિધ પ્રસંગની વાતો આપણે કરતા રહીશું હાજી. રવિન્દ્રભાઈ. હાજી. પણ આજે પાબંદી છે, આજે જી. અમારા સુરીલા સંવાદની અંદર હા, હા. આવ્યા, સાહિત્યની વાતો કરી. જી. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિજયભાઈ આભાર. અને છેલ્લે એક મારો સંદેશ આ માધ્યમથી એક આપવો એ છે મારે કે આજે તમે કોઈ પણ કલાકારને જ્યારે બોલાવો છો તો કલાકાર સ્ટેજ ઉપર હોય છે, સામે ઓડિયન્સ હોય છે, તો કલાકારની પાસે બધું જ પીરસવાની ક્ષમતા હોય છે, હા, પણ એને નક્કી કરવાનું હોય છે કે સામે ઓડિયન્સ કેવું બેઠું છે. 100%. તો એ ઓડિયન્સને રાજી કરવા માટે કલાકાર હિન્દી ગીતો ગાતો હોય, કલાકાર ભજનો ગાતો હોય, કલાકાર લોકસાહિત્યની વાતો કરતો હોય કે કલાકાર બેવફાના કોઈ ગીતો ગાતો હોય, એમાં કલાકારનો કોઈ દોષ નથી. અને હું ઓડિયન્સનો કોઈ દોષ નથી કાઢતો, પણ મારો કહેવાનો હેતુ એ છે, ઓડિયન્સને મારી નમ્ર વિનંતી છે કે તમે જે પણ કલાકારને લાવો, કોઈ પણ તમને મનગમતો જે પણ કલાકાર હોય તો એને તમે લાવો, તો તમે એવું નક્કી કરો કે આપણે આ માધ્યમથી સારું પીરસીએ, આ માધ્યમથી આની પાસે આવું સારું સાંભળીએ, જેથી કરી અને આપણી સંસ્કૃતિનું જતન થાય. કારણ કે આ માધ્યમથી જો સંસ્કૃતિનું જતન નહીં થાય તો ભવિષ્યમાં પછી આપણી સંસ્કૃતિનું પતન થવાનું છે.